જો હું તમને શું પૂછું કે એઆઈ હોય ને એઆઈ અને ટૂંકમાં એઆઈ છે એ ક્યારેય શિક્ષકનો કે માણસનું ગરજ સારી શકે? હું કામે નહીં. હું તમને એક વાક્ય કહું, એ તમારા વાક્યનો જવાબ આપવાનો છે. એ એઆઈ નહીં કે એઆઈને તમે પૂછશો ને, એઆઈમાં તો એક તો ધ્યાન એ રાખવું પડશે કે એઆઈને પ્રશ્ન પૂછવામાં બહુ ધ્યાન રાખવું પડશે. તમે પ્રશ્ન જરાક આડાવડો પૂછશો ને તો એઆઈ તમને એનો જવાબ એ પ્રશ્ન પ્રમાણે આપશે. તમને કલ્પના ન હોય ને એવો જવાબ આપશે. બરાબર? એ ખોટું નથી, પણ એ દુનિયાભરની માહિતી સેકન્ડોમાં ભેગી કરીને અને તમને આપે છે. પણ એની પાસે છે ને મેનર્સ નથી. સમજાણું? કેવા સંજોગોમાં એ ટૂંકમાં શબ્દનો આરો અવરોહ નથી સમજી શકતો. સમજાણું? એટલે હું તમને કહું, એક પ્રશ્ન દાખલા તરીકે પૂછું, એનો જવાબ આપવાનો. હું 5 વખત બોલીશ. સમજાણું? 5-6 વખત. એ 6 ના તમે શબ્દો જોજો, વાક્ય જોજો. એનું એ વાક્ય એના એ શબ્દો છે, પણ એ દરેક વાક્યની અંદર અર્થ જુદા જુદા છે. બરાબર? જો મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા બજારમાં ગયો છે. મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા બજારમાં ગયો છે. મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા બજારમાં ગયો છે. મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા બજારમાં ગયો છે. સમજાણું? આના બધાના જવાબો જુદા જુદા છે. બોલો શું પહેલો જવાબ છે ને? હા, ઈ ગયો ને એને ઘણી બધી વાર લાગી છે. ગયો છે તમે એમ કીધું ને, ગયો છે. પછી પાછું તમે બીજું વાક્ય બોલો છો ને, એમાં એવી રીતે છે ને સમયની પેલી બતાવે છે. નહીં, એવું કઈ નથી. એવું કઈ નથી. એવું બતાવે. એકમાં છે ને બજારમાં ગયો છે એટલે ઈ પ્લેસ બતાવે છે. પછી એક મમ્મીએ કીધું એમ ગયો છે કે ઈ ટાઈમ બતાવે છે. જો હું કહું, હવે તમને નહીં આવડે, મારો વિડીયો આમાં ચાલુ રાખ્યો છે એટલે જો બધામાં શું કહે છે ખબર? આપણે મગનની વાત છે એટલે બજારમાં કોણ ગયું છે? મગન ગયો છે બજારમાં. મહેશ નથી ગયો, છગન નથી ગયો, મહેશ નથી ગયો, પણ મગન ગયો છે. મગન બજારમાં શાકભાજી લેવા લુગડાની થેલી લઈને ગયો છે. મગન ગયો. મગન. સમજાણું? બીજામાં શું છે? મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા ગયો છે. સમજાણું? લુગડાની થેલી લઈને, લુગડાની થેલી લઈને. ત્રીજામાં મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા બજારમાં. એ બીજું કઈ લેવા નથી ગયો, શાકભાજી લેવા ગયો. શાકભાજી. બીજે નહીં, બજારમાં. અને એકમાં બીજું કઈ નહીં પણ શાકભાજી. સમજાણું? એકમાં મગન, બીજો કોઈ નહીં, બીજું બજાર, બીજું કઈ નહીં, બીજામાં કપડાની થેલી. સમજાણું? કપડાની થેલી, લુગડાની થેલી, બીજું કઈ લઈને નથી ગયો એમ. ત્રીજામાં એ બજારમાં ગયો, બીજે ક્યાંય નથી ગયો. અને ચોથામાં, પાંચમામાં એ શાકભાજી લેવા ગયો છે. બધું વાક્ય એકનું એક છે. હવે તમે આ એઆઈ ને પૂછો તો એઆઈ કે મગન લુગડાની થેલી લઈને શાકભાજી લેવા ગયો છે. એમાં હવે તમારે એટલે છે ને બેટા, ભાષાનો આરો અવરો, ભાષાના શબ્દો એના એ જ હોય. એટલે એક્સપ્રેશન છે ને, ભાવ છે ને, એ બહુ મહત્વનો છે. હવે એઆઈ ભણાવતું હોય અને શિક્ષક ભણાવે, એમાં ફરક કેટલો? એઆઈ ભણાવે ને તો એ તમારા હાવભાવ નથી જોતો. મગનના ચહેરા ઉપર આજ વિષાદ કેમ છે, મગન આજ શું ટેન્શનમાં છે, મગનને કોણ ઘરે શું બનાવ બન્યો છે, એ એઆઈ નો પૂછે. એઆઈ ભણાવી દે. શિક્ષક હોય તો લેક્ચર પૂરો થાય ને પછી કે મગન તું બેસ, કેમ બેટા આજે શું તકલીફ છે તને? માથે હાથ મૂકી અને એને કહે છે. મગન ક્યાંય મૂંઝાય છે ને તો એ એઆઈ નથી પૂછતું, શિક્ષક પૂછે છે. જો એઆઈએ ભણાવ્યું હોય તો નરેન્દ્રનાથ દત્તનું વિવેકાનંદ કરણ ન થયું હોત. સમજાણું? સ્વામી વિવેકાનંદ હતા એ નરેન્દ્રનાથ હતા, નરેન્દ્રનાથ દત્ત. એમાંથી વિવેકાનંદ કોણે ગીરા? રામકૃષ્ણ પરમહંસ. હું બેંકમાં જાઉં, એટીએમમાં પૈસા લેવા જાઉં તો એટીએમ મને ન કહે સાહેબ આવો આવો ચા પાણી પીએ, પણ મેનેજર પાસે જાઉં તો અંદર કેમ સાહેબ આજ તમારે આવવું પડ્યું, શું છે, આમ તેમ. સમજાણું? એ ચા પાણી પાય, બેસાડે. એટલે એઆઈ છે ને મશીન છે, માણસનો કોઈ વિકલ્પ નથી. અને મશીન છે એ મશીન છે, મશીન યંત્ર છે, મશીન માણસ નથી. મશીનમાં ભાવ નથી, મશીનમાં શબ્દ આરો અવરો નથી, મશીનમાં સ્પંદન નથી, ઉર્મી નથી, લાગણી નથી. એટલે માણસનો વિકલ્પ કોઈ દિવસ મળશે નહીં. માણસ છે.
અને આજકાલ છે ને માણસ ખોવાતો જાય છે, માણસ અદ્રશ્ય થતો જાય છે, માણસ ફના થતો જાય છે. માણસ વગર દુનિયા છે ને એ જામે નહીં. માણસ વગર માણસ ડિપ્રેશનમાં આવે. પહેલાના સમયમાં ને અત્યારના સમયમાં આમ જુઓ, જાહો જહાલી છે અત્યારે, ઊંચા ઊંચા મહેલો અને જાકમ જોડ છે, પણ તકલીફ શું છે? માણસને માણસ ઉપરનો વિશ્વાસ નથી, માણસ પાસે માણસ નથી. માણસ પાસે બેઠો હોય, બાજુમાં હૂતો હોય તો ખબર નથી આ મારો માણસ છે કે બીજાનો માણસ છે. આવી તકલીફ છે. એટલે માણસ વગર બધું નકામું છે મિત્રો. સરસ. આજે અમે જઈએ છીએ ફામે અને ઘણા સમય પછી જઈએ છીએ, એટલે આજ ત્યાં પણ એક બે વિડીયા મૂકીશું, ફાર્મ બતાવીશું. ગીરનો માહોલ છે, જુઓ આ જંગલ છે ગીરનું, સરસ એકદમ. સિંહનું ઘર છે આ ભાઈ.